પરમ પૂજ્ય સ્વામીશ્રી માનનીય ગૃહપ્રધાનશ્રીને અર્પણ કરીને તેઓને દેશ સેવાના શુભાશીષ પાઠવી રહ્યા છે, મંગલ કામના વ્યક્ત કરી રહ્યા છે. પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવના આ અણમોલા અવસરે આપણા નિમંત્રણને સ્વીકારી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને આપણે વિનંતી કરીએ કે બીએપીએસ પરિવાર વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પહારથી અભિવાદન કરશે. પ્રમુખ સ્વામી મહારાજની આજના આ શુભ અવસરે ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ પરમ પૂજ્ય સ્વામીશ્રી સમક્ષ પધારશે અને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી તેઓનું પુષ્પમાળા અર્પણ કરી આ સભામાં અભિવાદન કરશે. આજના અવસરે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે. તેઓને પણ આપણે વિનંતી કરીએ તેઓ પરમ પૂજ્ય સ્વામીશ્રી સમક્ષ પધારશે. આપણે તેઓનું પણ પુષ્પમાળાથી અભિવાદન કરીએ. આજે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવના મંચ પર માનનીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેનો તેઓનો ગાઢ ગુણાનુરાગ સૂચવી રહી છે. કારણ કે સંસદના શિયાળુ સત્રમાંથી સમય સેરવીને પણ માનનીય ગૃહપ્રધાન શ્રી આજે તારીખ અનુસાર આવેલા પ્રમુખ સ્વામી મહારાજના 104મા જન્મોત્સવે અને પ્રમુખ વર્ણીના અમૃત મહોત્સવે પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપવા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. બરાબર 1 વર્ષ પૂર્વે આ જ તારીખે, આ જ સમયે અને આ જ અમદાવાદમાં માનનીય ગૃહપ્રધાન શ્રી બીએપીએસના 1 લાખ કાર્યકરોનું અભિવાદન કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા. આજે ઇતિહાસ એક આગવા નિમિત્ત સાથે પુનરાવર્તિત થઈ રહ્યો છે. ત્યારે ગૃહમંત્રી પદે દેશની સેવા સૌથી લાંબા સમય સુધી કરવાનું સીમાચિહ્ન સ્થાપનારા ભારતના ગૌરવશાળી ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહને આપણે વિનંતી